આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા તો સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો। કહી શકાય કે પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે પુત્રો ઝઘડ્યા તો મૃતદેહને લઈ જવા બાબતે બંને વચ્ચે મારામારી થઈ। બંને ભાઈઓ પિતાથી અલગ રહેતા હતા તો આ ઘટના સુરતથી સામે આવી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા। સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો। પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે પુત્રો ઝઘડ્યા હતા તો કહી શકાય કે મૃતદેહને લઈ જવા બાબતે બંને વચ્ચે મારામારી થઈ। બંને ભાઈઓ પિતાથી અલગ રહેતા હતા તો પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે પુત્રો ઝઘડ્યા હતા તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો। પિતાનો મૃતદેહ લઈ જવા માટે પુત્રો ઝઘડ્યા હતા। મૃતદેહને લઈ જવા બાબતે બંને વચ્ચે મારામારી પણ થઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો, બંને પુત્રો વચ્ચે મારામારી થઈ, ઝઘડા થયા, પિતાનો મૃતદેહ લઈ જવા બાબતે શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે તે નેપાળી પરિવાર સાથે બની છે। બંને ભાઈઓ હતા તે તેના પિતાથી ઘણા સમયથી બંને અલગ અલગ રહેતા હતા। બંને પુત્રોના લગ્ન થયા બાદ તેમના પિતાથી અલગ રહેતા હતા। તે દરમિયાન તેમના પિતાનું તે મોત થઈ ગયું હતું અને પિતાનું મોત થતા લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યાંથી લાશ લઈ જવા બાબતે બંને પુત્રો છે તેમને વચ્ચે મારામારી થઈ હતી। કહી શકાય કે જે પ્રકારે મોતનો મલાજો ના જણાવ્યો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને સિવિલ હોસ્પિટલના જે પોસ્ટમોર્ટમ રૂમ છે તેના બહારના કેમ્પસમાં જ છૂટા હાથની મારામારી કરતા બંને ભાઈઓ નજરે પડ્યા હતા। બંને ભાઈઓ પિતાના મોત બાદ પિતાની જે શરીર છે તે પાર્થિવ દેહને કોણ લઈ જશે તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી થઈ હતી। જોકે આ સમગ્ર મામલે જે નેપાળી પરિવારના અન્ય લોકો જે વડીલો આવ્યા હતા તેમણે આ બંને ભાઈઓને સમજાવ્યા હતા અને સમજાવટ બાદ પિતાનો મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યો હતો। પરંતુ સ્પષ્ટ કહી શકાય કે આ પુત્રો જે છે તેમણે મોતનો મલાજો પણ ન જાળવ્યો। અત્યાર સુધી જે પિતાએ તેમને ઉછેરી મોટા કર્યા છે તે જ પિતાના મૃત્યુ સમયે આ બંને જે છે પુત્રો તે લાશ લઈ જવા બાબતે મારામારી કરતા નજરે પડ્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલાને લઈને લોકોમાં રોજ જોવા મળ્યો, કારણ કે જે પ્રકારે તેમના પિતાનું મોત થઈ ગયું હતું અને તેમના જે બાળકો છે તેમના પિતાના પાર્થિવ શરીરને દેહને લઈ જવા માટે થઈને આ પ્રકારની મગજમારી કરતા અને માથાકૂટ કરતા જોવા મળ્યા હતા। ત્યારે સિવિલમાં છૂટા હાથની મારામારી થતાની સાથે જ જે લોકો છે લોકોએ તેમને બંને ભાઈઓને સમજાવ્યા હતા અને ત્યારબાદ લાશને લઈ જવામાં આવી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આભાર। તો સુરતમાં સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો। પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે પુત્રો ઝઘડ્યા। બંને ભાઈઓ પિતાથી અલગ રહેતા હતા અને કહી શકાય કે મૃતદેહને લઈ જવા બાબતે બંને પુત્રો વચ્ચે મારામારી પણ થઈ।